તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય અને જોતા હશે કાંઈ ચશ્મા ચડાવી લીધા છે મેં, કારણ કે આજે જવાનું છે આપણે પોરબંદર. આપણે જ્યાં ટ્રેક્ટરમાં સીટ છે ને તેને જો પહેલાં તો ખોલી જ લીધી અમે, જો કેવું લાગે અત્યારે. જો કાઢી લીધી, કવર અહીંયા મૂકી દીધા અને આ ઓલી ખોલી લીધી. ઓનલી સ્ટેન્ડ રાખ્યું છે, સ્ટેન્ડને લઈને આપણે પોરબંદર જવું. એમાં બીજી સીટ આપણે ફિટ કરાવવાની છે અને સીટની પાછી મઢાવવાની છે. તે માટે જઈને આપણે બાઇકમાં સાઈડમાં બાંધી લીધી છે ને હવે અત્યારે ડાયરેક્ટ પોરબંદર ભાગી ગયા હું પપ્પા. જો આમ ઓલી બાંધેલી લીધું સાઈડમાં જો, એટલે હવે ભાગીએ આપણે. થઈ જાય હરખું બધું પછી બતાવીએ આપણે કે પોરમાં જે મેળા આવશે તો ક્યાંક. જો મિત્રો આપણે ને કામકાજ ફૂલ ચાલુ જ છે. અમે જો આપણી સીટ થાંભી તૈયાર થઈ ગઈ, હવે સ્ટેન્ડમાં ફિટ કરવાની છે. વેલ્ડિંગનું કામકાજ ચાલતું હતું, આમાં ઠાવકું વેલ્ડિંગ કરવું પડે એમ છે. અને જો મિત્રો આપણે છે ને અત્યારે પૂગી આવ્યા ઘરે, અને સારું રસ્તે મારાથી છે ને વ્લોગ ન ઉતરાણો, કારણ કે ડ્રાઇવિંગ કરવામાં અત્યારે હું તો વર્તા ખેરે. બાકી જો સીટ બતાવું અત્યારે વાડીએ જો હેઠી પૂગાવી જો આ રહી એમ, બાકી કેવડી છે જોરદાર. આ જે ગાડીની સીટ આવે ને તે છે. આપણે બેહાડીયામાં માન હેઠા ટાંકા ટીપા કરીને કર્યા, વેલ્ડિંગોના ટાંકાઓ માર્યા ને બોલું બદલાવ્યા, નોઈ કર્યું, થાકી ગયા. બાકી જો આ અહીંયાથી આ ઊંચા નીચે પર થાય મજા આવે. જો જીપિંગ થાય. અને મિત્રો જો આપણે છે ને આપણી સીટની ફાઇનલ હવે કમ્પ્લીટ કરી નાખી. તો બપોરે જ કરી હતી, પણ અત્યારે બતાવવાનો અત્યારે ટાઈમ મળે છે. જે સીટ ફિટ થાય કે એની વાત જવા દો. જો સાઉન્ડ લેવલ થઈ ગઈ ને ઊંચી એટલી છે કે હું બેહો અંતર ખબર આમ ઊંચું લાગુ હા, એટલે મજા આવે. આરામદાયક મસ્ત મજાની થઈ ગઈ છે ફિટ. અને આપણે ટ્રોલી જોડી લીધી અત્યારે, કારણ કે જવાનું છે આપણે અત્યારે બગવાદર. થોડુંક કામકાજને છે, આપણે એક ફેરો કરવાનો હોય ટ્રોલીમાં, તે મારે થઈને આપણે જવાનું છે. ને જો હું બેસી ગયો, જો કેટલો ધરાવી ગયો જૂના વિડીયો જોજો. જો એ પહેલાં મારે મોબાઈલ આખો ઊંચો રાખવો પડતો, હવે અમને રાખવું ને તોય જોરદાર આવે જાય. એ એક મજા થઈ ગઈ મારે વ્લોગ ઉતારવાની. હવે આપણે હાલો હવે ભાગીએ. અને મિત્રો જો આપણું જે કામકાજ હતું ને એ બધું કરી અને અત્યારે આપણે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે થઈને. આપણે ટૂંકમાં ભરી લીધી ટોલી ને ચાલુ ટ્રેક્ટરે છે જો બંગોદરથી આપણે પાછા નીકળી ગયા છે. એટલે ટૂંકમાં કોઈ સમજતા નહીં કે ભાઈ જાય છે આ. જો પાછળ સાઈડ બતાવું તમને, એટલે ટ્રોલીમાં છે ને ફૂલ સામાન બધો ભર્યો હોય એ માટે થઈને આપણે છે ને ધીમે હા વાંકી જઈએ નિરાયતે. કોઈ જાતની આપણે ઝડપ નથી કરતા. અને મિત્રો આપણે જો વાડીએ પૂગી આવ્યા હતા અને આપણે નાહી ધોઈ લીધું હતું, એક રીલ ઉતારી લીધી અને પછી આપણે વ્લોગ ઉતારવાનો સમય આવ્યો આપણે, એટલે આપણે ચાલુ કર્યો. ધબધબાટી બોલાવતો આજે તો ધબધબાટી એટલી બોલાવ નાખી કે એની વાત જવા દો. આપણે અહીંયાથી પોરબંદર આજે તો ગયા, પોરબંદરથી પાછા આવ્યા, ત્યાંથી બગવદર ટ્રેક્ટર લઈને ગયો, ભરાઈ જાય રોકો એમાં લબાહો બધો ભર્યો, ભરવાઈ લઈ ગયો ને ભરે પાછો વાળી આવે ને બધું ખાલી કર્યો. એટલે એવું બધું હતું. ધબધબાટી આજે ફૂલ બોલાવી નાખી. ને બાકી આમ વ્યૂ જો આવું થયું છે, વ્યૂ રીલ મસ્ત મજાની અહીંયા ઉતારી એવું છે. મારા પપ્પા જો ગાજર ગોડે છે. ને બાકી જો આપણે ટ્રેક્ટરને લગાડી દીધું અને આજે સીટ એટલી વાત જવા, સીટ એટલી કમ્ફર્ટેબલ છે કોઈ મસ્ત મજાની. કોઈ બાપા લીંબુડી ગીરે ગયો કાટો લીંબુ. એટલે એમ કહેતો હતો કે સીટ એટલી જાજી કમ્ફર્ટેબલ છે એની વાત જવા દો, મજા આવે કોઈ એમાં બેસવાની. જો અને પાછી આમાં સિસ્ટમ શું હોય કે ઓલી સાઈડ હુકડા જેવું હોય ને એની દબાવી રાખવાનું, એટલે આ વાહનની સાઈડ જેટલી નમાવીએ ને એટલી નમાઈ જાય, દાંડી હાથ પૂગી જાય. એટલે આપણે ટેસ્ટ શું હોય તમારે સુઈ જવાય એમ છે. બહુ એટલે બહુ વધારે લાગે. પેલા તો હા નીચે વધી એટલે કેમ લાગતો વધારે અજીબ થોડીક વાર લાગે છે. બાકી ટોળી જોડીને રાખી છે. કાલેથી આપણે પરીક્ષા ચાલુ થાય છે દરરોજનું. હવે પરીક્ષામાં જવાનું ટાઈમ મળશે આપણે તો વ્લોગ ઉતારશું, નકર હમણાં 2 દિવસ નહીં વ્લોગ આવે બીજું હું. એટલે આજે તો એટલો આપણો વ્લોગ બન્યો. આથી આગળ આમાં છે ને વ્લોગ બનાવવા બીજું કંઈ વાંધો ન આવે, હાથ રહી જાય. એક કોને હાથ પકડ્યા હાથ રહી જાય ભૂંડાઈનો, આમાં એ તકલીફ આવે. બાકી હું કે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.